અતિવૃષ્ટિની અંદર આ વિસ્તારની અંદર સાહેબ એ કપાસ હોય એરંડા હોય એ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। અમે ત્યાં સોઈગામ તાલુકો હોય વાવ તાલુકો હોય ત્યાંની તાલુકા કોંગ્રેસ સમિતિને સાથે રાખીને ગામડે ગામડે ગયા અને તમામ ખેડૂતોના ફોર્મ ભરાવ્યા। આવતીકાલે એ તમામ ખેડૂતોને બોલાવીને આવેદન પત્ર આપવાના છીએ અને છતાં સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું। આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એ એમના લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય। આપણે વર્તમાન સમયની અંદર એ ભારતમાળા રોડ માટે ખેડૂતો માટે લડ્યા, છેક દિલ્હી સુધી લડ્યા અને લડ્યા એટલે પગના નીચે રેલો આવ્યો એટલે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે આવ્યા, આર્બિટ્રેશન માટે આવ્યા અને હવે એ રીતે એગ્રી થયા કે ખેડૂતોને વર્તમાન માર્કેટના વેલ્યુએશન પ્રમાણે વળતર આપીશું। તો એમને આપવું હોત તો જ્યારે પહેલું 2 નંબરિયાને આપતા હતા જે ખોટા ખેડૂતો થઈ ગયા એમને એના ભાવ કરીને આપતા હતા પણ ખેડૂતોની વાત નતા સાંભળતા। કોંગ્રેસ સમિતિએ એને કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપ્યું ને આપણે ત્યાં સુધી લડ્યા। અતિવૃષ્ટિના નામે જો પેકેજ આપ્યું હોત તો આ વિસ્તારના તમામ ગામડાઓને ગામથી ગામ જોડતા રસ્તા બન્યા હોત કે ના બન્યા હોત? બન્યા હોત, પણ એમની આપવા માટેની ઈચ્છા શક્તિ નથી। હમણાં સમગ્ર બનાસકાંઠાની અંદર તમને બધાને ખબર છે કે મગફળીના ઠેકાના ભાવ માટે કરીને સેટેલાઇટથી કરીને સર્વે કરે છે, કરે નથી કરતા? હવે એમાં આવ્યું કે ના આવ્યું અને માપણી સીટમાં આખા ખેડૂતોને બરબાદ કર્યા। એને એ રીતે આ ઠેકાના ભાવ આપણને જે મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ। 7, 12 ને 8 અને ખેડૂતના ખેતરે જઈને ગ્રામ સેવકે સર્વે કરવું પડે, એના બદલે બારોબાર ઓફિસમાં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળીના ઠેકાના ભાવ એ ક્યાંક ને ક્યાંક ના મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે, એના કારણે પૂરું સાચું સર્વે થતું નથી। જ્યારે અંગ્રેજોએ માપણી સીટ કરી હતી ને ત્યારે પણ સાચી થઈ હતી, 1 ઇંચ ક્યાંય જમીનનો ફેરફાર નતો અને આ તો અંગ્રેજો કરતા પણ બહેતર છે કે એમને અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનું સર્વે ખોટું કર્યું, એમની માપણી ખોટી કરી અને એના કારણે આજે લાખો રૂપિયા ખેડૂતોને પોતાની જમીન એ હરખા 8, 12 ને 8 આના ઉતારા કરવા માટે ભાગ પાડવા માટે કે જમીનનું કોઈ લે વેચ કરવું હોય તો પણ આજે ડીઆરઆરમાં અંદર લાખો રૂપિયા ખેડૂતોને લીધા વગરના આપવા પડે કે નથી આપવા પડતા?